ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને 153 ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલ પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 7મી મે 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને 153 ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 115 પોલિંગ ઓફિસર, 355 પ્રિસાઇડિંગ ઓફિસર અને 439 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મનીષા મનાણીના રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા। 2 દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ 920 કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઇજનેર કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। આ પ્રસંગે ભૂતકાળના સંસ્મરણો વાગોડી પ્રિસાઇડિંગથી લઈ આરઓ સુધીના પ્રતિભાવો અને ઉદાહરણો આપી પ્રિસાઇડિંગ ઓફિસરોને પ્રોત્સાહિત કર્યા હતા। આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે 12,890 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે। હાલ 5 વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે, ત્યારે ચાલુ વર્ષે HR વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરવા જઈ રહ્યા છે। વધારેમાં વધારે સગવડભર્યું વાતાવરણ પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ થનાર છે। ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી। વૈધાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજિસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન વીવીપેટ સીલ કરીને તેના ડિસ્પેચિંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું। આ ચાલી રહેલા તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મનીષા મનાણી, નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના 12,890 જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે, અને એની અમારી 5 જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે। બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ, અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનું રાખી રહ્યા છીએ એ છે HR વેલફેર, એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ। આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય। આપ જુઓ છો એમ ગરમી પણ છે, તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય, તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે HR થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે।